બોડેલીના પાણેજ ગામની ચકચારી માસૂમ બાળકીની હત્યાના મામલામાં વિજ્ઞાન જાથાની ટીમે પીડિત પરિવારજનોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। બોડેલીના પાણેજ ગામની અંધશ્રદ્ધામાં ચકચારી માસૂમ બાળકીની હત્યાના બનાવમાં વિજ્ઞાન જાથાની ટીમે બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટનાસ્થળે પહોંચી બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકોના નિવેદનો લીધા। બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યું કે તાંત્રિક વિધિ અને અંગત અદાવતને કારણે બાળકીની હત્યા થઈ હોવાનું જણાય છે। સમગ્ર મામલો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। આજે સ્થળ ઉપર વિડીયો બતાવતા આ બાળકીનું મોત છે તે તંત્રવિદ્યાને પુષ્ટિ કરે એવું છે। એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની પાસેને લાશ લઈ ગયા છે મારીને। લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિ વિધાન માની લો કે કરતો હોય પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે। વિજ્ઞાન જાથા આવા કોઈ તંત્રવિદ્યાની અંદર કોઈની નરબલી ચડાવે કે કોઈને એ રીતે કોઈ હત્યા કરી નાખે કોઈ અને તંત્રવિદ્યાથી કોઈને નુકસાન કરે અને એને મોતને ભેટાડે એ માફ કરવા યોગ્ય નથી। આવા સામે કડકમાં કડક કાર્યવાહીની માગણી છે। અમે પોલીસ સાથે એની તપાસમાં અમે અવરોધરૂપ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ અને આ બનાવની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં અમે પુષ્ટિ એટલા માટે આપીએ છીએ કે અત્યારે જે ગતિએ કામ કરવામાં આવે છે તે ગતિની અંદર અવરોધ ન થાય તેવા અમારા પ્રયત્નો છે। અને પરિવારને સાંભળ્યા છે, પરિવારની પાસેથી બાળકીને આંચકીને લઈ જાય છે અને એની ત્યાં 2-3 મિનિટમાં જ એની હત્યા કરી નાખે છે અને એને બાળકીને ઘસડી છે તે હકીકત પણ સામે આવી છે। તો આ બધો બનાવ છે વિજ્ઞાન જાથા વર્ષોથી કામ કરે છે એટલે તંત્રવિદ્યાના કારણે કે કોઈ પણ અંગત અદાવતના કારણે આ આખી સમગ્ર ઘટના બની છે એવું સ્પષ્ટ જણાય છે। અને બીજું કે એના કડકમાં કડક સજાની અમે માગણી કરી છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી છટકબારી એને મળશે નહીં અને દાખલારૂપ સજા થશે। ન્યાયતંત્ર પણ ત્વરિત નિર્ણય કરે એવી પણ અમે માગણી કરી છે। એટલે આ બનાવ છે અતિ ઘૃણાસ્પદ અને ઘાતકી બનાવ છે અને માફ કરવા યોગ્ય નથી। જેટલી નિંદા કરી એટલી ઓછી છે। એટલે વિજ્ઞાન જાથા છે આ સમગ્ર ઘટનાની અંદર 2 દિવસના માહિતીના આધારે માત્ર તંત્રવિદ્યાના કારણે અને માત્ર અદાવતના કારણે આ બનાવ બન્યો છે અને જે બાળકીની હત્યા છે એ હવે પાછી નહીં આવે પરંતુ આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા અહીંયા રૂબરૂ આવેલ છે। અત્યારે જે તમે હકીકત બતાવો છો તેના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે વિડીયો આધારિત કે નરબલીને સમગ્ર પુષ્ટિ મળે છે। નરબલીના તંત્રવિદ્યાની અંદર જે આવી શોર્ટકટ બતાવવામાં આવે છે તે સંબંધી હકીકત સામે આવે છે। એને જે કોઈપણ વ્યક્તિને મારી નાખે તો પછી એના મઢ પાસે એનું માથું રાખવામાં ન આવે કે એની લાશ રાખવામાં ન આવે એ અમે આટલા વર્ષના અનુભવે કહી શકીએ છીએ। વ્યક્તિ જે ઘાતકીપણું કર્યું છે એટલે વ્યક્તિ પોતે માનસિક વિકૃતિ તો બહુ 100% સાચી વાત છે